ये सब क्या देखना पड़ रहा है। अच्छा है मैं अंधा हूँ। શું તમે પણ જોરદાર ક્યુટ ઇનોસેન્ટ અને કહેવાય ને કે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જોવા માંગો છો ને તો આ ફિલ્મ એક્ઝેક્ટ તમારા જેવી છે। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર એક જોરદાર ફિલ્મ લઈને આવ્યો છું ને કે તમે જિંદગીભર આ ફિલ્મને નહીં ભૂલી શકો, એના તમે આશિક થઈ જવાના છો, જે તાજેતરમાં જ રિલીઝ થઈ છે અને ખાસ કરીને એનો ફૂલ રિવ્યુ આ વિડીયોની અંદર કરવાના છે। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં। કેમ ભૂલતા નહીં? કેમ કે આની અંદર એ સ્ટોરી છે ને કે જે તમે જોઈશો ને પછી મારી જોડે પાછા તમે મને સર્ચ કરતા કરતા આવવાના છો, એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ખાસ કરીને આ ફિલ્મનું નામ છે ધ રેબિટ હાઉસ અને જે તાજેતરમાં વેવ ઓટીટી ની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે। આ ફિલ્મ 2 કલાક અને 13 મિનિટની ફિલ્મ છે, પણ તમને એવું લાગશે કે આ ફિલ્મ હજી થોડીક લાંબી ચાલી હોત ને તો જોરદાર મજા આવવાની છે। કેમ? એની પાછળનું જે કારણ છે ને એ જે સસ્પેન્સ અને જે મિસ્ટ્રી ખુલે છે ને જે બતાવ્યું છે ને જોરદાર બતાવ્યું છે। સ્ટોરીની શરૂઆતથી વાત કરીએ ને તો આની અંદર શું હોય છે કે નવું કપલ હોય છે જે છે ને હોલિડે માટે એક મિસ્ટીરિયસ હાઉસની અંદર આવે છે હિમાચલ પ્રદેશની અંદર, અને ત્યાં છે ને શું થાય છે ને એ તમને ખૂબ જ જોરદાર જોવાની મજા આવવાની છે। મિસ્ટીરિયસ હાઉસ એવું છે ને કે ક્યાંથી ક્યાં બહાર નીકળવું, ક્યાંથી ક્યાં અંદર જવું એ આપણને કહેવાય ને કે ગમે એટલું યાદ રાખશું તો આપણે પણ ભૂલી જવી એ ટાઈપનું આની અંદર બતાવ્યું છે ઘર, જે મિસ્ટીરિયસ હાઉસ એટલા માટે એને કહેવામાં આવે છે। અને જે હિમાચલ પ્રદેશનું આજુબાજુનું જે લોકેશન જોવા મળે છે ને એકદમ ક્યુટ, એને કહેવાય કે એકદમ જોરદાર જોવાની મજા આવે છે ને ફીલ ગુડ ફિલ્મ છે આ, જેની અંદર સારા સારા લોકેશન બતાવ્યા છે। અને પછી ધીરે ધીરે સ્ટોરી છે ને અનવેલ થાય છે, મતલબ કે ખુલે છે, ત્યારે જાણવા એવું મળે છે કે કરિશ્મા અને અમિત રિયાનનું જે પાત્ર ભજ્યું છે ને, મતલબ કહેવાય કે જે ઇનોસેન્ટ ગર્લનું પાત્ર ભજ્યું છે કરિશ્માએ, એ તમને જોરદાર જોવાની મજા આપવાના છે। અને ખાસ કરીને એમની જે સ્ટારકાસ્ટ લીધી છે ને જોરદાર છે। એમના પાત્રની નામ કરીએ તો કરિશ્માનું પાત્ર હોય છે ને એ કોમલ નામ હોય છે એની અંદર, પછી પદ્મનાભમ ગાયકવાડ છે જે એક મોહિત હોય છે, એ જે ખાસ કરીને જે છે ને કહેવાય કે બહારથી આવેલા લોકોને એ રૂમ છે ને ભાડે આપતા હોય છે, એમનું આખું ફેમિલી, એમની સ્ટોરી છે। સાથે સાથે અમિત રિયાન કરીને છે ને એ શ્રીકાંતનું મતલબ કે કોમલના હસબન્ડનું પાત્ર ભજવે છે ને એ એટલો ખડૂસ હોય છે ને, સાયકો હોય છે ને, જે એને વારે વારે મારતો હોય છે, પછી પાછો હતો એવો ને એવો થઈ જતો હોય છે, મતલબ પ્રેમ પણ કરવા માંડતો હોય છે। તો આ બંનેની કહેવાય ને કે એકબીજાને લગ્ન નવા થયા હોય છે ને એ પહેલી વખત જ હનીમૂન માટે ફરવા અહીંયા આવે છે, અને આયા પછી જે ધીરે ધીરે એની સાથે પહેલા તો એના હસબન્ડ ઉપર આપણને એટલો ગુસ્સો આવે છે ને, કેમ કે આ જે કોમલનું પાત્ર ભજ્યું છે ને કરિશ્મા, એ એટલી ક્યુટ અને એટલી ઇનોસેન્ટ લાગે છે ને કે જે તમે કહેવાય કે ઘાયલ થઈ જજો એ ટાઈપની મસ્ત છોકરીનું પાત્ર આની અંદર એમને ભજ્યું છે, મતલબ વાઇફનું પાત્ર ભજ્યું છે, જે તમને શરૂઆતથી એન્ડ સુધી છે ને જકડીને રાખવાનું છે। અને ખાસ કરીને આ જે છે મતલબ હસબન્ડ વાઇફની સ્ટોરી કઈ રીતે મિસ્ટીરિયસ, મતલબ કહેવાય કે એ છે ને ક્લાઇમેક્સ મતલબ જે ઇન્ટરવલ પડે છે ને ત્યાર પછી એ ગુમ થઈ જાય છે, અને એનું જે કહેવાય ને કે જે ગુમ થઈને એની પાછળનું જે કારણ ગણવામાં આવે છે ને તો એના હસબન્ડ એટલે કે શ્રીકાંતની ઉપર બધું નાખી દેવામાં આવે છે। પછી પોલીસ કેસ થાય છે ને પછી જે થોડી ઘણી કોમેડી તમને જોવા મળે છે ને ધીરે ધીરે જે સસ્પેન્સ અને જે મિસ્ટ્રી ખુલે છે ને એ તમને એન્ડમાં છે ને કહેવાય કે જોરદાર સેટિસ્ફેક્શન આપવાના છે। અને આ ટાઈપની આજ સુધી મેં કોઈ ફિલ્મ નથી જોઈ કે જેની અંદર આટલું સારું ક્લાઇમેક્સ બનાવ્યો હોય, જોરદાર ક્લાઇમેક્સ બનાવ્યો છે। અને ખાસ આને એક નેશનલ એવોર્ડ પણ મળેલો છે આ ફિલ્મને, તો એના માટે હું ખાસ આને જોવાનું કહીશ બધાને કે તમે દરેક આ ફિલ્મને જરૂર જોજો। જે આની અંદર તમને જે લવ સ્ટોરી બતાવે છે, મતલબ કે કોમલની અને મોહિતની, મતલબ જે એ ઘરની જે સાચવણી કરતો હોય છે ને એ ઘરના છોકરાની અને કોમલની જે લવ સ્ટોરી છે ને એટલી ક્યુટ અને કહેવાય કે એટલી જોરદાર છે ને જે તમને જોરદાર જોવાની મજા આપવાના છે। સાથે સાથે વાત કરું આની અંદર ગીતોનો પણ યુઝ થયો છે, જે હિમાચલના બહુ બધા જે કહેવાય કે લોકગીતો હોય છે એ આની અંદર મૂક્યા છે, જે સાંભળવાની તમને ખૂબ મજા આવે છે। પછી આની સંસ્કૃતિમાં જે ડાન્સ કરતા હોય છે એ પણ આની અંદર દર્શાવ્યો છે, અને એ બધી જોતા તમને એમ થઈ જશે કે આપણે એક વખત જરૂર હિમાચલ જવું જોઈએ એ ટાઈપનું તમને ફીલ કરાવે છે। અને મસ્ત ફિલ્મો બનાવી છે કે જે શરૂઆતથી એન્ડ સુધી તમને એટલા જકડીને રાખે છે કે તમને એવું લાગશે ફટાફટ ફિલ્મ પતી જાય, હજુ થોડી લાંબી ચાલી હોત તો વધારે મજા આવત, એટલી જોરદાર ફિલ્મ બનાવી છે। અને જો એનો ક્લાઇમેક્સ છે ને એમ લાગે કે વાહ
શું ક્લાઇમેક્સ જોઈએ એ ટાઈપનું મનની અંદર ફીલ થઈ જાય છે, એટલી જોરદાર ફિલ્મ બનાવી છે. ખાસ આ ફિલ્મ છે ને વેવ ઓટીટી ની અંદર હિન્દીમાં રિલીઝ થઈ ગઈ છે ને એ જોયા પછી મને એવું લાગ્યું કે જોરદાર ફિલ્મ છે. હવે હું આ હિરોઈનની બીજી પણ કોઈ ફિલ્મ હશે ને તો હું ચોક્કસ જોવાનો છું. તમારા ધ્યાનમાં કોઈ ફિલ્મ હોય તો કમેન્ટ કરીને કહી શકો છો. બાકી વિડીયોની અંદર કંઈક સારું લાગ્યું હોય તો કમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.